હેલો મોમ્સ ટુ બી. દિવાળી આવી ગઈ છે અને મીઠાઈ તો ખાવી જ પડે ને. પણ જો આ મીઠાઈઓ પ્રોપરલી સ્ટોર્ડ ના હોય અને લાંબા સમય માટે રૂમ ટેમ્પરેચર પર હોય તો તે તમારા અને તમારા બેબી માટે ડેફિનેટલી રિસ્કી બની શકે છે. મિલ્ક એન્ડ માવા બેઝ સ્વીટ્સ, ખાસ કરીને ઘૂઘરા, કાજુ કતરી, બરફી જો લાંબા સમય માટે રૂમ ટેમ્પરેચર પર રહે છે તો બે બેક્ટેરિયા બેસિલસ સીરિયસ અને સ્ટેફાઇલોકોકસ ઓરિયસ પિક્ચરમાં આવે છે. એના એમેટિક સ્ટ્રેન્સ મારફતે તમને નોઝિયા, વોમિટિંગ અને ડાયરિયા કોઝ કરે છે, જે તમારા અને તમારા બેબી માટે ડેફિનેટલી રિસ્કી છે. અને પનીર બેઝડ આપણી બેંગોલી સ્વીટ્સ લાઈક રસગુલ્લા કે સોંદેશ જો અનપેસ્ચરાઇઝ મિલ્કથી બને કે એનું મોઇસ્ચર કન્ટેન્ટ વધી જાય કે ઇમ્પ્રોપરલી સ્ટોર્ડ હોય તો ઇકોલાઈ, લિસ્ટેરિયા મોનોસાઇટોજન્સ અને કેમ્પાઇલોબેક્ટર જેજુની નામના બેક્ટેરિયા પિક્ચરમાં આવે છે. અને આમાં સૌથી ઘાતક છે લિસ્ટેરિયા મોનોસાઇટોજન્સ, કારણ કે એ તમારા બેબીમાં એક જનરલાઇઝ્ડ રેશ, ગ્રેન્યુલોમેટોસિસ, ઇન્ફન્ટ સેપ્ટિકમ કોઝ કરે છે. તમારા બાળકમાં ઇન્ટેલેક્ચુઅલ ડિસેબિલિટી, ખેંચ અને એવા ઓર્ગન પ્રોબ્લેમ્સ કોઝ કરે છે. તો આ દિવાળી eat wisely, eat smartly and stay safe and follow Pranisha for more.